આજરોજ સુરતમાં આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીના માધ્યમથી ભારત સરકાર સુધી ખેડૂતોને લગતી એક ગંભીર બાબત પહોંચાડવા બાબતે કલેક્ટરના માધ્યમથી આવેદન પાઠવ્યું હતું। આ આવેદન મુજબ તારીખ 19 ઓગસ્ટના રોજ ભારત સરકારના નાણાં વિભાગે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરાઓ રદ કર્યા છે અને કપાસની મુક્ત આયાતને છૂટ આપી છે। આ મુદ્દે આમ આદમી પાર્ટી સુરતના પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી સારી રીતે જાણે છે કે ભારતમાં કપાસનું ઉત્પાદન ભારતની કુલ જરૂરિયાત કરતાં થોડુંક વધારે થાય છે। આવા સંજોગોમાં જ્યારે દેશમાં જરૂરિયાત કરતાં વધારે કપાસનું ઉત્પાદન થાય છે ત્યારે વિદેશથી વેરામુક્ત કપાસની આયાત કરવાની પરવાનગી આપવી એ ભારતના અને ખાસ તો ગુજરાતના ખેડૂતો માટે મરણતોલના સમાન છે। મુખ્યમંત્રીના માધ્યમથી માનનીય વડાપ્રધાનશ્રીને એમણે આપેલું વચન પણ યાદ કરાવવા માંગીએ છીએ કે એમણે અગાઉ પણ કહ્યું હતું કે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિને રાષ્ટ્રજોગ સંબોધનમાં લાલ કિલ્લા ઉપરથી જાહેર કર્યું હતું કે ભારતના ખેડૂતો, પશુપાલકો, માછીમારોના રક્ષણ માટે વડાપ્રધાન શ્રી કટિબદ્ધ પ્રતિબદ્ધ છે। એમને કોઈ પ્રકારની આંચ આવવા નહીં દે। ભારત સરકારના નાણાં વિભાગનો આ નિર્ણય દેશના ખેડૂતો માટે જીવલેણ સાબિત થાય એવી શંકા છે। ગુજરાતના અને ભારતના ખેડૂતોનો કપાસ ઓક્ટોબર માસમાં બજારમાં વેચવા માટે આવવાની શરૂઆત થઈ જશે। એ પહેલા અમેરિકાથી જો સસ્તો કપાસ ભારતના જરૂરિયાતવાળા ટેક્સટાઇલ ઉદ્યોગના માલિકો આયાત કરી દેશે તો ભારતના ગુજરાતના ખેડૂતોનો કપાસ કોણ ખરીદશે અને પ્રતિ ખેડૂત વર્ષે લગભગ 54 લાખ રૂપિયા જેટલી સબસિડી મેળવતા અમેરિકન ખેડૂતોની સામે માઇનસ સબસિડીવાળા ભારતના ખેડૂતો સ્પર્ધામાં કેવી રીતે ટકી શકશે?